સ્વાધ્યાય 6.2 એના 5 દાખલા ગણ્યા હતા. છઠ્ઠા દાખલામાં આપણે પહોંચ્યા હતા. નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. ટૂંકમાં આપણે અંતરાલ મેળવવાના છે. એમાં એ બી સી ડી ઈ એવા 5 દાખલા આપેલા છે. દાખલા નંબર 6 એનો એ તો એફ બરાબર x² + 2x - 5 x² + 2x - 5 આવું આપણને આપેલું છે. તો પહેલા આપણે fx નું વિકલન f' મેળવીએ. તો x² નું થશે 2x અને 2x નું 2 5 અચળ સંખ્યા એટલે એનો 0. હવે f' બરાબર આપણે 0 લઈ f' બરાબર 0 લઈ તો 2x + 2 બરાબર 0 એટલે કે 2x બરાબર -2 તો x બરાબર -1 એટલે આપણે અંતરાલ કેવો બનશે? અહીંયા -1 છે, આ બાજુ -∞ આ બાજુ +∞ એટલે અંતરાલ બનાવીએ તો પહેલો અંતરાલ બનશે -∞ થી -1 અને બીજો -1 થી +∞ સુધી. એમાં f' વધે કે ઘટે? f' એટલે કે 2x + 2 વધે કે ઘટે? આપણે -∞ થી -2 ની વચ્ચે કોઈ પણ કિંમત લઈ, ધારો કે -2 લઈ, અહીંયા મૂકી તો -2 મૂકું f' ની અંદર એટલે -4 + 2 એટલે ઋણ આવશે. ઋણ આવશે એટલે f' ઘટે છે. એ જ તે -1 થી ∞ અંદર કોઈ પણ કિંમત, ધારો કે 0 મૂકું, અહીંયા x ની જગ્યાએ 0 મૂકું તો 2 × 0 એટલે 0 + 2 એટલે +2 વધતું થયું. માટે f કે fx -∞ થી -1 માં ચુસ્ત ઘટતું અને -1 થી +∞ માં ચુસ્ત વધતું વિધેય છે. ત્યારબાદ બી આપણને છઠ્ઠામાં 5 દાખલા આપેલા છે. એમાંનો બી દાખલો fx બરાબર 10 - 6x - 2x². આપણે fx નું વિકલન f' મેળવી. f' બરાબર 10 અચળ સંખ્યા છે એટલે એનું વિકલન 0. આપણને છઠ્ઠાનો બી દાખલો જેની અંદર fx બરાબર 10 - 6x - 2x² આવી રકમ આપેલી છે. આપણે એનું પહેલાં વિકલન કરી. fx નું વિકલન એટલે કે f' બરાબર 10 અચળ સંખ્યા એટલે 0 -6x નું -6 અને અહીંયા 2x² નું 2 દુને -4. હવે f' બરાબર 0 લઈ. f' બરાબર 0 લેતા -6 - 4x બરાબર 0. આપણે 4x ને આમ લઈ જઈએ તો -6 બરાબર 4x એટલે x બરાબર -6/4 એટલે કે 3/2 -3/2. તો આપણે અંતરાલ કેવો બનાવશું? તો અહીંયા -∞, અહીંયા -3/2, અહીંયા +∞. એટલે પહેલો અંતરાલ બનશે -3/2 અને બીજો -3/2 થી +∞. આ અંતરાલની અંદર f' અથવા -6 - 4x જે લખો તે f' વધે કે ઘટે એ આપણે જોઈએ. તો જો -∞ થી -3/2 ની વચ્ચે આપણે કોઈ પણ સંખ્યા મૂકી, 3/2 એટલે -1.5 બરાબર. એની વચ્ચે આપણે ધારો કે -2 મૂકું તો આ -6
-4 x ની જગ્યાએ -2 મૂક્યું એટલે ઓછે ઓછે વત્તા 8 થઈ જાય -6 + 8 એટલે આવશે +2 ધન આવે છે એટલે વધશે f'(x). ત્યારબાદ -3/2 થી ઇન્ફિનિટી સુધીની અંદર ધારો કે આપણે 0 મૂકી, અહીંયા હું 0 મૂકું x ની જગ્યાએ તો 4 × 0 એટલે 0, આગળ આવશે -6 ઋણ આવ્યું એટલે કે ઘટે, માટે f એ -∞ -3/2 માં ચુસ્ત વધતું અને -3/2 થી +∞ માં ચુસ્ત ઘટતું વિધેય છે. ત્યારબાદ -2x³ f(x) બરાબર -2x³ -9x² -12x +1 આ વધે કે ઘટે જોઈએ તો પહેલા વિકલન કરીએ f'(x) એટલે 3 દૂને -6x² -2x³ નું -9x² નું -18x -12x નું -12 એક અચળ સંખ્યા એટલે એનું વિકલન 0. હવે f'(x) બરાબર આપણે 0 લઈએ, f'(x) બરાબર 0 લેતા તો આવું થયું -6x² -18x -12 બરાબર 0. કઈ કોમન નીકળે? -6 નીકળે. હવે આપણે એવી વાત થઈ હતી આગળના પિરિયડની અંદર કે ધન નીકળે ને તો કદાચ ન લખે ચાલશે, છતાં આપણે લખ્યા હતા, પણ અહીંયા તો માઇનસ નીકળે છે એટલે લખવા પડશે. એટલે -6 આપણે લખીએ છીએ તો એ વધશે x² +3x +2 બરાબર 0. બેના ભાગ પાડી ભાગનો સરવાળો 3 લાવી, 2 × 1 2 ને 1 3, 2 પ્લસ છે એટલે પ્લસ બરાબર 0. હવે -6 બરાબર તો 0 હોય જ નહીં એટલે આવું થયું x બરાબર -2 અને x બરાબર -1. x + 2 બરાબર 0 હોય તો x + 1 બરાબર 0 હોય. 2 ને આમ લઈ જાઓ -2, 1 ને આમ લઈ જાઓ -1. હવે આપણે અંતરાલ બનાવ્યા છીએ તો અંતરાલ કેવા બનશે? તો અહીંયા -∞ ત્યાંથી આ બાજુ -1 -2 -1 પછી આ બાજુ +∞ એટલે અંતરાલ પહેલો બનશે -∞ થી -2, બીજો અંતરાલ -2 થી -1, ત્રીજો -1 થી +∞. એની અંદર આપણા જે f'(x) જે આવ્યો છે f'(x) આ હતો એના આપણે અવયવ પડ્યા. અવયવ શું આવ્યા? એક તો -6 આવ્યો, બીજો x +2 આવ્યો અને ત્રીજો x + 1 આવ્યો. આ વધે છે ઘટે છે એના આધારે આપણે f'(x) વધે કે ઘટે એ નક્કી કરશું. તો જો -∞ થી -2 ની વચ્ચે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. ધારો કે -3, હવે આ તો કાયમ ઋણ જ રહેવાનું, -6 કાયમ ઋણ રહેવાનું એટલે અહીંયા માઇનસ કરી નાખવું, એ તો ઋણ જ છે. -∞ થી -2 ની વચ્ચે આપણે -3 આમાં મૂકવું, -3 + 2 એટલે -1 તો ઋણ આવ્યું. અહીંયા -3 મૂકવું તો -3 + 1 એટલે -2 એ ઋણ આવ્યું. તો હવે ઓછે ઓછે વધતે ઓછે ઓછા એટલે આ ઋણ આવ્યું ઘટશે. જો આ પ્લસ હોત ને તો ન લખે તો ઓછે ઓછે વધતા થતા વધતા હોતા તો વધતે ઓછે ઓછા થતા તો એના આધાર નક્કી કરે. પણ અહીંયા માઇનસ છે ને એના ઉપર અસર કરે. જો આ -6 ન લખાવો તો અંતમ વધતું વિધેય કરે એટલે લખવું જરૂરી છે. ને કે વધતું હશે એ ઘટતું દેખાય છે, ઘટતું હશે એ વધતું દેખાય છે. આ એક ભૂલ ન થાય એ ખાસ ધ્યાન આપવાનું. -2 થી -1 ની વચ્ચે ગમે તે એક મૂકવું, એક સંખ્યા કોઈ પણ. ધારો કે -1.5 લઈ, અહીંયા -1.5 લઉં, -1.5 + 2 આની અંદર તો શું આવશે? 0.5 પર પ્લસ આવશે ને, પ્લસ. અહીંયા -1.5 મૂકું +1 તો -0.5 એટલે ઋણ આવશે. ટૂંકમાં ઓછે ઓછે વધતે વધતે વધતા એટલે આ વિધેય વધતું વિધેય છે.
ત્યાર પછી -1 થી ઇન્ફિનિટીની વચ્ચે ધારો કે 0 મૂક, તો અહીંયા 0 મૂકશું તો +2 આવશે, અહીંયા 0 મૂકશું તો +1 આવશે, એટલે અહીંયા વધતે 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 ઓછે ઓછા, એટલે અહીંયા પાછું ઘટતું થયું. માટે f એ -∞ થી -2 માં અને -1 થી ઇન્ફિનિટીમાં બંનેમાં ચુસ્ત ઘટતું વિધેય છે, ચુસ્ત ઘટતું, અને વચલું જે છે અંતરાલ -2 થી -1 એમાં ચુસ્ત વધતું વિધેય છે. નો સમજાય તો પૂછજો. એમાં fx બરાબર આપણને 6 -9x -x² આવું આપેલું છે. આપણે પહેલાં વિકલન કરી f' x મેળવી. fx નો વિકલન f' x બરાબર 6 અચળ સંખ્યા એટલે એનો 0 -9x નું વિકલન -9 અને x² નું -2x. આપણે f' x બરાબર 0 લઈ તો -9 -2x બરાબર 0, 2x ને આમ લઈએ એટલે -9 બરાબર +2x, તો x બરાબર -9/2. હવે અંતરાળ આપણે બનાવી તો -∞ આ બાજુ +∞, વચ્ચે -9/2 મૂકી એટલે આપણો અંતરાલ 2 બન્યા. પહેલો અંતરાલ -∞ થી -9/2, બીજો અંતરાલ -9/2 થી +∞, અને એની અંદર f' x એટલે કે -9 -2x કે f' x જે લખો તે એ વધે અથવા ઘટે એ પ્રમાણે જોઈએ. તો જો આપણે -∞ થી -9/2, 9/2 એટલે 4.5, એની વચ્ચે ધારો કે -5 આપણે આમાં મૂકી, -5 મૂકશું તો -9 -2, અહીંયા -5 મૂક્યા x ની જગ્યાએ એટલે ઓછે ઓછે વત્તા 10 +10 -9 એટલે +1 આવે. ટૂંકમાં પ્લસ આવે છે f' x ધન થાય એટલે વધતું વિધેય થયું. હવે -9/2 થી +∞ ની વચ્ચે ગમે તે ધારો કે 0 લઈ, અહીંયા 0 મૂકું તો -2 × 0 એટલે 0 આવશે, -9 ટૂંકમાં ઋણ આવશે f' x એટલે ઘટતું વિધેય થયું. માટે f એ -∞ થી -9/2 માં ચુસ્ત વધતું અને -9/2 થી +∞ ના અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે. આગળનો એક્ઝામ્પલ એમાં fx બરાબર આપણને x+1 નો ઘન ઇન્ટુ x -3 નો ઘન આ રીતે આપેલું છે. આનું આપણે વિકલન કરી f' x ગુણાકારના નિયમ પ્રમાણે આ પદ એમનું એમ, આનું વિકલન કરીએ ઘાત આગળ ઉતરે એટલે 3 કૌંસમાં x -3 નો વર્ગ, પછી x નું 1 અને 3 નું 0 અચળ સંખ્યા એટલે x નું 1 ન લખી તો ચાલે, વત્તા હવે આ x -3 નો ઘન એમ થાય, આનું વિકલન કરી તો 3 કૌંસમાં x+1 નો વર્ગ, ઘાત આગળ ઉતરે ઘાતમાં જગ્યા બાદ થશે, પાછું x નું 1 થશે અને 1 નું 0 થાય તો 0 નું લખી ચાલે અને 1 પણ નું લખી ચાલશે. આ રીતનું વિકલન થયું. હવે આપણે f' x બરાબર 0 લેવા, f' x બરાબર 0 લેતા તો આવું થયું x 3 અને ક્રમવાઇઝ ગોઠવું 3 x+1 નો ઘન x -3 નો વર્ગ પ્લસ એક મિનિટ પહેલાં આગળ ગણતરી કરીને પછી f' x 0 લઈ
એ તમને કદાચ ખ્યાલ આવે. એફ ડેશ એક્સ બરાબર આ 3 પછી એક્સ પ્લસ 1નો ઘન એક્સ માઇનસ 3નો વર્ગ વત્તા અહીંયા પણ 3 એક્સ માઇનસ 3નો ઘન એક્સ પ્લસ 1નો વર્ગ. બંનેમાંથી કોમન કાઢો તો બંનેમાંથી 3 એક્સ પ્લસ 1નો વર્ગ અને એક્સ માઇનસ 3નો વર્ગ આટલું કોમન નીકળે તો વધશે શું? અહીંથી 3 આવી ગયા. એક્સ પ્લસ 1નો વર્ગ આવ્યો એટલે એક્સ પ્લસ 1 બાકી રહ્યા. એક્સ માઇનસ 3નો વર્ગ તો નીકળી ગયો કોમનમાં. અહીંયા 3 બહાર નીકળી ગયા. એક્સ પ્લસ 1નો વર્ગ નીકળી ગયો. એક્સ માઇનસ 3નો વર્ગ નીકળો એકવાર એક્સ પ્લસ 3 વધ્યા એટલે પ્લસ એક્સ માઇનસ 3. એટલે અહીંયા સાદુરૂપ આપી તો આવું થયું. એફ ડેશ એક્સ બરાબર 3 એક્સ પ્લસ 1નો વર્ગ એક્સ માઇનસ 3નો વર્ગ. અહીંયા એક્સ ને એક્સ 2x અને 3માંથી 1 જાય તો -2. હવે એફ ડેશ એક્સ બરાબર આપણે 0 લઈ આમાંથી 2 કોમન કાઢવા હોય તો કાઢી નાખી. તો એફ ડેશ એક્સ બરાબર 3 દૂ 6. 3 હતા 2 કોમન કાઢ્યા એટલે 3 દૂ 6 એક્સ પ્લસ 1નો વર્ગ એક્સ માઇનસ 3નો વર્ગ અને એક્સ માઇનસ 1 2 કોમન નીકળી ગયા એટલે હવે એફ ડેશ એક્સ બરાબર 0 કરી. એફ ડેશ એક્સ બરાબર 0 લઈ તો 6 તો 0 હોય નહીં એટલે એક્સ પ્લસ 1નો વર્ગ એક્સ માઇનસ 3નો વર્ગ અને એક્સ માઇનસ 1 બરાબર 0. તો કેના બરાબર 0? આના બરાબર હોઈ શકે, આના બરાબર હોઈ શકે, આના બરાબર હોઈ શકે. તો એક્સ બરાબર -1 +3 +1 આવું થશે ને? ખ્યાલ આવે? હવે એના અંતરાલ બનાવીએ આપણે. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી, વચ્ચે આપણે -1 +1 અહીંયા +3 એટલે અંતરાલ આપણે કેટલા બન્યા? તો પહેલો અંતરાલ -ઇન્ફિનિટી -1, બીજો અંતરાલ જોઈ -1 થી +1, ત્રીજો અંતરાલ 1 થી 3 અને છેલ્લો અંતરાલ 3 થી ઇન્ફિનિટી. હવે આપણે એફ ડેશ એક્સમાં શું મળ્યું? તો એફ ડેશ એક્સમાં 6 મળ્યા. બીજું એક્સ પ્લસ 1નો વર્ગ મળ્યો. ત્યારબાદ એક્સ માઇનસ 3નો વર્ગ છે અને ત્યાર પછી એક્સ માઇનસ 1 છે. આ પ્રમાણે આપણે નક્કી કરી વધે ઘટે. તો જો -ઇન્ફિનિટી -1 ની વચ્ચે ગમે તે મૂકો 6 તો ધન જ છે એટલે પ્લસ જ રહેવાના કાયમ. કોઈ પણનો વર્ગ 0 કે 0 કરતાં મોટો હોય એટલે કે ધન હોય. આમાં તમે -ઇન્ફિનિટી -1 ની વચ્ચે ગમે તે સંખ્યા મૂકશો. ધારો કે -3 મૂકું, -3 + 1 તો -2નો વર્ગ +4 પ્લસ જ થવાનો. વર્ગ છે એટલે પ્લસ થવાના. અહીંયા પણ વર્ગ છે એટલે પ્લસ જ થવાના. એટલે નિર્ણય આના ઉપર થશે x - 1 પરથી. એના આધારે આપણે નક્કી કરીએ કે એફ ડેશ એક્સ વધે કે ઘટે. તો આપણે -ઇન્ફિનિટી -1 ની વચ્ચે ધારો કે -3 હું આમાં મૂકું, -3 -1 -4 તો આમાં જુઓ પ્લસ 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 આ માઇનસ એટલે ઋણ આવશે એફ ડેશ એક્સ તો ઘટતો વિધેય થયું. -1 થી +1 ની વચ્ચે ધારો કે 0 મૂકું, અહીંયા 0 મૂકું તો -1 આવે. -1 આવે એટલે ઘટતું થયું, એમાં પણ ઘટ્યું. 1 થી 3 ની વચ્ચે ધારો કે 2 મૂકું, 2 - 1 તો +1 તો અહીંયા એફ ડેશ એક્સ ધન મળ્યા, વધતું વિધેય થયું. 3 થી ઇન્ફિનિટી ધારો કે 4 લઈ, 4 - 1 તો 3 થાય છે +3 એટલે એ પણ એફ ડેશ એક્સ ધન આવ્યા તો વધતું વિધેય થયું. ટૂંકમાં તમે -ઇન્ફિનિટી 1 સુધી વધે તમે જુઓ અને 1 થી માંડી ઇન્ફિનિટી સુધી -ઇન્ફિનિટી 1 સુધી ઘટે અને 1 થી માંડી ઇન્ફિનિટી સુધી વધે છે. એટલે 4 અંતરાલ ન લખો ને તમે ડબલમાં ખાલી બતાવી દો પછી લખવા રાણે. અત્યારે હું લખું એમાં તમે જો આવી એફ એ -ઇન્ફિનિટી થી છેક સુધી આવી 1 સુધી, ત્યાં સુધી ચુસ્ત ઘટતું અને 1 થી ઇન્ફિનિટી સુધી ચુસ્ત વધતું વિધેય છે. અને અલગ લખવું હોય તો -ઇન્ફિનિટી -1 અને
-1 થી +1 માં ચુસ્ત નીચે તીર છે એટલે ઘટતું વિધેય અને 1 થી 3 અને 3 થી ઇન્ફિનિટના અંતરાલમાં ચુસ્ત ઉપર તીર છે એટલે વધતું વિધેય છે, વધતું વિધેય છે. જો અલગ બતાવવું હોય તો અલગ પર લખી શકો, ભેગું પર લખી શકો કે -∞ થી +1 સુધી ઘટે, 1 થી ઇન્ફિનિટી સુધી વધે છે. આગળનો દાખલો જોઈએ. એક દાખલો મળી જાય. હા, 7મો દાખલો. સાબિત કરો કે x પરનું વિધેય y બરાબર log 1 + x માઇનસ 2x ના છેદમાં 2 + x, જ્યાં x ઇઝ ગ્રેટર ધેન -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. એના પ્રદેશ પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું. આપણને આ વિધેય y એટલે કે fx લખો, y લખો, બંને એક જ છે. એનું વિકલન કરીએ f'(x). f'(x) લખો અથવા dy/dx. તો આપણે વિકલન કરી એટલે log x નું વિકલન 1/x એ મુજબ log 1 + x નું 1/1 + x, પછી x નું અચળ સંખ્યા એટલે 0 અને x નું x પ્રત્યે એટલે 1. આપણે x પ્રત્યે વિકલન કરી dy/dx x પ્રત્યે માઇનસ અહીંયા ભાગાકારના નિયમ પ્રમાણે છેદ m નો m અંશનું વિકલન, તો છેદ 2 + x m ના m અંશનું 2x નું 2 અંશ m નો m છેદનું વિકલન માઇનસ છેદ m ને અંશનું વિકલન માઇનસ અંશ m ને છેદનું વિકલન, તો 2 નું 0 x નું 1 છેદમાં છેદનો વર્ગ એટલે 2 + x કૌંસ પૂરો સ્ક્વેર. એટલે આ dy/dx અથવા f'(x) જે લખી દે dy/dx બરાબર 1/1 + x માઇનસ અહીંયા આપણે ગુણી નાખો તો 2 દુ 4 + 2x - 2x છેદમાં 2 + x કૌંસ પૂરો સ્ક્વેર. જો આ -2x + 2x ઉડી ગયા એટલે આવ્યું dy/dx બરાબર 1/1 + x માઇનસ 4/2 + x કૌંસ પૂરો સ્ક્વેર. અહીંયા આપણે લસા લઈ તો dy/dx બરાબર અહીંયા 2 + x ના વર્ગે ગુણશું એટલે 2 + x નો વર્ગ માઇનસ અહીંયા 1 + x વડે ગુણશું, નીચે આવ્યું 1 + x અને 2 + x કૌંસ પૂરો સ્ક્વેર. એટલે dy/dx બરાબર આખા કૌંસનો વર્ગ તો આપણે વિસ્તરણ કરી નાખશું એટલે 2 નો વર્ગ 4 પ્લસ આ 2 નો ગુણાકાર 2x ની બમણી 4x વત્તા x નો વર્ગ -4 - 4x છેદમાં 1 + x અને 2 + x નો વર્ગ. અહીંયા જોઈએ 4x - 4x પ્લસ 4 + 4 માઇનસ ઉડી ગયા એટલે આવ્યું શું તો dy/dx બરાબર x નો વર્ગ છેદમાં 1 + x અને 2 + x નો વર્ગ. હવે આપણે f'(x) એટલે કે dy/dx બરાબર 0 લઈ f'(x) બરાબર 0 લઈ તો f'(x) બરાબર 0 લેતા x² છેદમાં 1 + x 2 + x નો સ્ક્વેર બરાબર 0. આમ ગુણી નાખીએ એટલે x² બરાબર 0 તો x બરાબર પણ 0. જો x બરાબર 0 આવે તો સંખ્યા રેખા ઉપર આપણે આમ લખશું -∞ 0 0 થી +∞ આવા અંતરાલ. તો હવે પહેલો અંતરાલ આપણે બનાવી -∞ થી 0 ની અંદર -∞ થી 0, બીજું 0 થી +∞. આપણે f'(x) એટલે આ જે છે
એમાં કિંમત મૂકો માઇનસ ઇન્ફિનિટી જીરોની વચ્ચે તમે ગમે તે મૂકો, ધારો કે -4 મૂક્યા તો -4નો વર્ગ પ્લસ થવાનો, અહીંયા પણ વર્ગ છે પ્લસ જ થવાનો, અહીંયા -4 મૂકો ને તો ઘટતું થાય, છેદમાં આવે, એટલે આ વિસ્તારમાં f'(x) ઘટે. હવે 0 થી ઇન્ફિનિટી વચ્ચે ગમે તે મૂકો તો અહીંયા તમે 4 મૂકો તો +4 તો 4 ને 1 5, અહીંયા વર્ગ છે એટલે ધન થવાના, તો અહીંયા વધશે. એટલે તમે જુઓ માઇનસ ઇન્ફિનિટી 0 ની અંદર ઘટે પણ 0 થી ઇન્ફિનિટીમાં વધે. હવે આપણને જે દાખલો આપ્યો ને એમાં અહીંયા કીધું x નું મૂલ્ય -1 કરતાં મોટું, -1 થી મોટું લેવાનું. તો -1 થી જો મોટું લેવું હોય તો આપણે આમાં જ જવું પડે, 0 થી ઇન્ફિનિટી વાળામાં, તો એમાં તો વધે છે એ લખી x કેવો છે -1 થી મોટો છે, તેથી 0 થી ઇન્ફિનિટીમાં f એ ચુસ્ત વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે. આઠમો દાખલો, y બરાબર x કૌંસમાં x - 2 નો વર્ગ એ x ની જે કિંમત માટે વધતું હોય તે કિંમત શોધો. x ની જે કિંમત માટે આ વધે એ આપણે કિંમત મેળવી. તો y એટલે કે f(x) આપણને આપેલું છે, એનું આપણે વિકલન f'(x) તો dy/dx જે કહી દે dy/dx વિકલન કરી, તો ગુણાકારના નિયમ પ્રમાણે x એમને આનું વિકલન કરશું એટલે ઘાત આગળ ઉતરશે તો 2 કૌંસમાં x - 2, પાછું x નું 1 -2 નું 0 1 ન લખી દો ચાલે, વત્તા x - 2 નો વર્ગ એમને x નું x પ્રત્યે 1 થઈ જશે એટલે dy/dx બરાબર આ બે માંથી આપણે કોમન કાઢી તો x - 2 નીકળે એટલે અહીંયા વધશે 2x વત્તા અહીંયા x - 2 એટલે dy/dx બરાબર x - 2 અહીંયા ત્યાં 2x ને 1x એટલે 3x - 2. હવે f'(x) એટલે કે dy/dx બરાબર 0 લઈ, dy/dx બરાબર 0 લેતા તો x - 2 બરાબર 0 થાય અથવા તો 3x - 2 બરાબર 0 થાય. તો x બરાબર થશે 2 અને અહીં x બરાબર 2/3, 2/3 એટલે કે 0.66 જેવું થયું. અહીંયા અંતરાલ આપણે બનાવી તો -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી વચ્ચે 2/3 અને અહીંયા આવશે 2. તો આપણે અંતરાલ બનશે પેલો -ઇન્ફિનિટી -ઇન્ફિનિટી 2/3, બીજો અંતરાલ 2/3 થી 2, 2/3 થી 2 અને ત્રીજો અંતરાલ 2 થી +ઇન્ફિનિટી. આ અંતરાલની અંદર આપણે f'(x) એટલે કે x - 2 ની કિંમત અને 3x - 2 ની કિંમત બે મેળવી અને એના આધારે f'(x) વધે કે ઘટે એ આપણે નક્કી કરીએ. તો -ઇન્ફિનિટી 2/3 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકવાની, ધારો કે 0 મૂકી શકાય, તો આમાં હું 0 મૂકું તો બનશે આ x - 2 જે છે આમાં 0 મૂકું તો -2 એટલે ઋણ આવશે, અહીંયા 0 મૂકું તો અહીંયા પણ ઋણ આવશે, તો વચ્ચે વચ્ચે વત્તા એટલે f'(x) વધતું વિધેય થયું. ત્યારબાદ 2/3 થી 2 ની વચ્ચે 2/3 એટલે 0.66, ત્યાંથી 2 ની વચ્ચે ધારો કે હું 1 લઉં, 1 આમાં મૂકું 1 - 2 તો -1, અહીંયા 1 મૂકું તો 3 1 3 માંથી 2 ગયા +1, તો વચ્ચે ઓછે ઓછા એટલે અહીંયા ઘટતું થયું. 2 થી ઇન્ફિનિટી વચ્ચે ધારો કે 3 મૂકું, અહીંયા 3 મૂકી 3 - 2 +1, અહીંયા 3 મૂકી 3 3 9 માંથી 2 ગયા +7, તો અહીંયા વધતું વિધેય થયું. એટલે f એ માટે f એ -ઇન્ફિનિટી થી 2/3 અને બીજું 2 થી ઇન્ફિનિટી ના અંતરાલમાં
ઉપર તીર છે એટલે વધે છે, વધતું. અને 2/3 થી 2 અંતરાલમાં ઘટતું વિધેય છે. ન સમજાય તો પૂછજો. આગળનું એક્ઝામ્પલ આપણે સાબિત કરો કે y બરાબર 4 sin θ છેદમાં 2 + cos θ 2 + cos θ minus theta a theta belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 માં વધતું વિધેય છે. 0 થી π/2 માં વધતું વિધેય છે એવું આપણે જોવાનું. આપણને y એટલે કે fx આપેલા છે. પહેલા આપણે એનું વિકલન કરશું f'(x) એટલે કે dy/dx લખો, f'(x) લખો, જે લખો તે f'(x) લખ્યું. તો ભાગાકાર નિયમ પ્રમાણે છેદ એમને એમ અંશનું વિકલન, તો છેદ 2 + cos x એમના એમ લખ્યું. અંશનું વિકલન ફોર સાઇનનું cos θ માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન, તો 2 નું 0 કોસનું માઇનસ સાઇન છેદમાં છેદનો વર્ગ એટલે કે 2 + cos θ કૌંસ પર સ્ક્વેર માઇનસ થીટાનું થીટા પ્રત્યે 1 થઈ જશે dy/dθ એટલે કે f'(x) f' થીટા થીટા છે ને f' થીટા લખું. આ આપણે મેળવ્યું. હવે અહીંયા જુઓ f' થીટા બરાબર શું બન્યું, તો ગુણ નાખો 4 દુ 8 cos θ વત્તા 4 cos સ્ક્વેર θ. અહીંયા ઓછે વચ્ચે વત્તા 4 sin સ્ક્વેર θ છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર -1 એટલે f' બરાબર આ 8 cos θ પ્લસ આ બેમાંથી 4 ને આપણે કોમન કાઢો તો વધશે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ એટલે 1 થઈ જશે છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર -1 એટલે f' બરાબર 8 cos θ પ્લસ 4 આ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1 થઈ ગયા, 1 લખતા નથી આપણે, છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર -1. હવે આપણે અહીંયા લસા લઈ લઈએ તો f' બરાબર f' બરાબર લસા લઈ તો 8 cos θ પ્લસ 4 માઇનસ 2 + cos θ કૌંસ પર સ્ક્વેર છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર એટલે f' બરાબર આ 8 cos θ પ્લસ 4 અહીંયા વિસ્તરણ કરી પણ આગળ નિશાની માઇનસ છે એટલે માઇનસ વડે ગુણતા પણ જઈશું તો 2 નો વર્ગ 4 માઇનસ લખશું, આ બેનો ગુણાકાર 2 cos ની બમણી 4 cos એ પણ માઇનસ લખશું અને માઇનસ cos સ્ક્વેર θ છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર. તો આપણે જોઈએ તો +4 -4 ઉડી જાય. અહીંયા 8 cos θ માંથી 4 cos θ જાય છે એટલે 4 cos θ એટલે f' બરાબર 4 cos θ માઇનસ cos સ્ક્વેર θ છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર. હજી ઉપરમાંથી આપણે કોમન કાઢીએ cos θ ને એટલે f' બરાબર cos θ ને કોમન કાઢો તો વધશે 4 - cos θ છેદમાં 2 + cos θ કૌંસ પર સ્ક્વેર. હવે આપણે f' બરાબર 0 લઈ, આપણે f' બરાબર 0 થાય f' બરાબર 0
એફ ડેશ થીટા બરાબર 0 લેતા તો આવું થયું કોસ થીટા 4 માઇનસ કોસ થીટા છેદમાં 2 પ્લસ કોસ થીટાનો વર્ગ બરાબર 0. આને આમ ગુણ નાખી એટલે 0 થશે. એટલે શું થયું? કોસ થીટા બરાબર 0 થાય અથવા તો 4 માઇનસ કોસ થીટા બરાબર 0 થાય. તો કોસ બરાબર તો 0 હોઈ શકે, પણ અહીંયા કોસ થીટા આમ જાવ તો કોસ થીટા બરાબર 4 જે શક્ય નથી. કોસ થીટા બરાબર 4 શક્ય નથી, કારણ કે કોસની કિંમત આપણે કોસની કિંમત જે છે થીટા જે છે કેની વચ્ચે છે? 0 થી π/2 એટલે પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં કોસની કિંમત તમે જો 0 થી 1 એ ટાઈમ જ રહી, એટલે 4 તો શક્ય છે નહીં, અને કોસની કિંમત આમે 4 ન આવે ને ક્યારેય, એ શક્ય નથી. એટલે કોસ થીટા બરાબર 0. તો હવે કોસમાં 0 કિંમત ક્યારે આવે? થીટા કેટલા હોય તો આવે? તો 0 થી π/2 આ જે છે અહીંયા આપણે યામ લખી તો 1 0, અહીંયા -1 0, અહીંયા 0 1, અહીંયા 0 -1. પહેલો હોય કોસ હોય તો અહીંયા 1 છે. કોસ 0 ક્યાં આવે? π/2 આવે. એક થીટાનું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે, એટલે 0 થી π/2 તો પહેલું ચરણ થયું બરાબર. એટલે થીટા બરાબર શું થયું? π/2 હોય તો 0 અહીંયા હોય. થીટા બરાબર π/2 સંવૃત્તરાલ છે એટલે π/2 પણ હોઈ શકે. હવે આપણને એવું કીધું છે કે આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે. 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. વધતું વિધેય કેમ? તો અહીંયા તમે જુઓ 0 થી π/2 થીટા બરાબર π/2 આવ્યું એટલે આપણે અંતરાલ કેવો બનાવીએ કે આપણે વધુમાં વધુ π/2 સુધી જ જવાનું, 0 થી સ્ટાર્ટ કરવાનું, π/2 સુધી જવાનું. તો થીટાનું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે છે. 0 પણ ખરા, π/2 પણ ખરા, એની વચ્ચે પણ ખરા. એટલે કે પ્રથમ ચરણમાં કોસ થીટા ધન થાય, 0 કરતા મોટા હોય એટલે આ ધન થયા. નીચે વર્ગ છે, વર્ગ હંમેશા 0 કે 0 કરતા મોટો જોઈએ બરાબર. હવે કોસ થીટાનું મૂલ્ય કેવું હોય? તો 4 કરતા તો નાનું જશે હંમેશા. કોસનું મૂલ્ય તમે જુઓ પહેલા ચરણમાં કોસ કેની વચ્ચે? 0 થી 1 ની વચ્ચે રહે. કોસ થીટા પ્રથમ ચરણમાં 0 થી 1 ની વચ્ચે રહે તો 4 કરતા તો નાનું હોય ને, એટલે 4 કરતા આ કોસ થીટાનું મૂલ્ય નાનું છે. આપણે કોસને આમ લઈ જાઓ તો શું થશે? આમ લખો કે કોસ થીટાનું મૂલ્ય 4 કરતા નાનું છે. આપણે કોસને આમ લેતા હો તો 4 માઇનસ કોસ થીટા ઇઝ ગ્રેટર ધેન 0 થયા. આ ધન થયા. f' માં જો 4 માઇનસ કોસ થીટા જે છે એ ધન થયા. કોસ થીટા એ પણ ધન થયા. નીચે વર્ગ છે એ ધન જ હોય, કોઈ પણનો વર્ગ 0 કે 0 કરતા મોટો એટલે ધન જ હોય બરાબર. માટે f' થીટા ઇઝ ગ્રેટર ધેન 0. f' થીટા ધન થયા. તેથી f એ સમૃત્તરા 0 થી π/2 માં વધતું વિધેય છે. ન સમજાય તો પૂછજો. સાબિત કરો કે લઘુગણકીય વિધેય. 10મો સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 થી ઇન્ફિનિટી પર ચુસ્ત વધતું વિધેય છે. પર ચુસ્ત વધતું વિધેય છે. હવે આ લઘુગણકીય વિધેય એટલે કે f(x) બરાબર log x લઈ લઈ. લઘુગણકીય વિધેય થયું f(x) બરાબર log x. એનું આપણે વિકલન કરીએ. f' બરાબર log x નું 1/x. f' બરાબર તમે 0 લો, f' બરાબર 0. log x નું 1/x થયું, પછી x નું પાછું 1 થઈ ગયું એટલે લખ્યું નથી. હવે f' બરાબર 0 લો તો શું થશે? 1/x બરાબર 0. આમ ગુણીએ તો 1 બરાબર 0 જે શક્ય નથી બરાબર.
હવે એફ ડેશ એક્સ બરાબર 0 લે તો 1/x બરાબર 0 માટે 1 બરાબર 0 ત્યાં જે શક્ય નથી. એટલે તમે જુઓ એક્સની 0 થી ઇન્ફિનિટી અંદર કોઈ પણ કિંમત મૂકો, અહીંયા 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, એફ ડેશ એક્સ કેવા થાય? ધન જ થવાના. એટલે આપણે એફ ડેશ એક્સ બરાબર 0 એ પણ લખવાની જરૂર નથી, સીધું આમ લખીએ કે 0 થી ઇન્ફિનિટી, 0 થી ઇન્ફિનિટી માટે એફ ડેશ એક્સ અહીંયા તમે 1 મૂકો 0 થી 1 ઇન્ફિનિટી વચ્ચે તો 1/1 એટલે 1 ધન થાય, 2 મૂકો 1/2 પણ ધન થાય, 1000 મૂકો તો 1/1000 ધન જ થાય. ટૂંકમાં એફ ડેશ એક્સ હંમેશા ધન થાય. માટે 0 થી ઇન્ફિનિટીમાં એફ એ ચુસ્ત વધતું વિધેય છે. ત્યાર પછી 11મો, સાબિત કરો કે એફ એક્સ બરાબર x² - x+1 અંતરાલ -1 થી +1 વિરુંતરાલ -1 + 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. તો આપણે આ એફ એક્સ એનું વિકલન કરીએ, એફ ડેશ એક્સ મેળવીએ. એફ ડેશ એક્સ બરાબર x² નું વિકલન 2x, એક્સનું એક એ અચળ સંખ્યા એટલે એનું 0. હવે એફ ડેશ એક્સ બરાબર આપણે 0 લઈએ. એફ ડેશ એક્સ બરાબર 0 લઈએ તો 2x - 1 બરાબર 0. એટલે x બરાબર કેટલા બનશે? 1/2. તો હવે આપણે અંતરાલ બનાવી તો અહીં તમને -1 થી +1 માં કીધું એટલે -1 અહીંયા +1 વચ્ચે 1/2 મૂકી. પહેલો અંતરાલ -1 થી 1/2, બીજો 1/2 થી 1. બે અંતરાલમાં તમે બેની વચ્ચેનું આપણે કીધું વધતું નથી ઘટતું નથી, એટલે આપણે બે ભાગ પાડ્યા, એકમાં વધશે એકમાં ઘટશે. એટલે શરૂઆતમાં વધતું હોય પછી ઘટતું અથવા શરૂઆતમાં ઘટતું હોય પછી વધતું હોય તો આપણે કહી શકીએ કે એ વધતું કે ઘટતું નથી. એટલે અંતરાલ આપણે જોઈ અને એફ ડેશ એક્સ વધે કે ઘટે. તો પહેલો અંતરાલ -1 થી 1/2, બીજો અંતરાલ 1/2 થી 1. તો -1 થી 1/2 સુધીમાં લઈ -1 થી 1/2 સુધીમાં અહીંયા ગમે તે સંખ્યા મૂકી, ધારો કે 0 મૂકું તો -1 આવશે, એટલે ઋણ સંખ્યાથી તો ઘટશે. 1/2 થી 1 ની વચ્ચે ગમે તે મૂકું, ધારો કે 1/2 થી 1 ની વચ્ચે 0.6 મૂકું તો 0.6 ગુણ્યા 2 એટલે 1.2 - 1 તો 0.2 પ્લસ આવે એટલે અહીંયા વધતું થયું. તો તમે જો શરૂઆતના -1 થી ચાલુ થઈ 1/2 સુધી રહ્યું ને એ ઘટે, પણ 1/2 થી 1 સુધીમાં પાછું વધે. એટલે આપણે -1 થી +1 વચ્ચે શું કહેવાનું? -1 થી છેક +1 સુધી વધતું કે ઘટતું નથી. માટે એફ એ -1 થી +1 માં ચુસ્ત વધતું કે ઘટતું નથી. ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. ન સમજાય તો પૂછજો. બારમું, નીચે આપેલામાંથી ક્યુ વિધેય 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? વિકલ્પ છે નીચે આપેલામાંથી નીચે આપેલ વિધેયોમાંથી ક્યુ વિધેય અંતરાલ વિરુદ્ધરાલ 0 થી π/2
પર ચુસ્ત ઘટતું વિધેય છે. હવે એમાં તો આપણે અલગ અલગ બધાની પહેલા ગણતરી બતાવવી પડશે. પહેલા એ વિકલ્પ માટે જોઈ તો આપણને fx બરાબર cos x આપેલો છે. fx બરાબર cos x છે. એનું વિકલન કરી f ડેશ x તો cos નું વિકલન માઇનસ sin x. હવે 0 થી π/2 એટલે કે પહેલા ચલમાં sin x કેવો હોય? ધન. તો 0 થી π/2 માં sin x ધન હોય માટે માઇનસ sin x કેવો થાય? તો ઋણ થાય. માઇનસ sin x એટલે f ડેશ x ઋણ થયા એટલે કે f ડેશ x જે ઋણ થાય માટે ઋણ થયું તો ઘટતું વિધેય છે માટે f એ 0 થી π/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. આપણે એ જ મેળવવાનું હતું, ઘટતું વિધેય છે. બીજાની ગણતરી આપણે બાજુમાં સાઈડમાં કરી જોઈ પછી કાઢી નાખશું, પણ એક બીજા ઘટતા નથી ને એમ. ત્યાર પછી કીધું cos 2x, cos fx બરાબર cos 2x. તો એનું વિકલન કરી f ડેશ x, cos નું વિકલન માઇનસ sin 2x અને 2x નું પાછું 2. હવે આપણે f ડેશ x બરાબર 0 લઈ. f ડેશ x બરાબર એક મિનિટ, f ડેશ x આપણને જે મળ્યો એ લખું ફરી વાર, તો માઇનસ 2 sin 2x આવું મળ્યું. હવે x આપણો x જે રહ્યો એ કેની વચ્ચે છે? તો 0 થી π/2 ની વચ્ચે. x નું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે એટલે 0 કરતાં મોટું, π/2 કરતાં નાનું. પણ આપણે તો 2x જોઈએ, sin 2x. 2x કરવા 2 ગુણો તો 0, અહીંયા 2x, અહીંયા 2 ગુણો તો π. તો 0 થી π ની વચ્ચે જોવાનું થયું ને આપણે. એટલે પહેલું બીજું બંને ચરણ થયા. તો પહેલા બે ચરણમાં તમે જોવા જાવ sin 2x કેવા થાય? ધન થાય. sin 2x ધન થયા તો માઇનસ 2 sin 2x એ ઋણ થયા. એટલે એમાં પણ ચુસ્ત ઘટતું વિધેય છે માટે ચુસ્ત ઘટતું વિધેય છે. f ડેશ x ઋણ થાય છે એટલે ચુસ્ત ઘટતું વિધેય, એમાં પણ ઘટતું થયું. તો આપણે એનું વિકલન કરી f ડેશ x, tan નું વિકલન sec સ્ક્વેર x. વર્ગ છે, વર્ગ હંમેશા ધન જ હોય એટલે f એ 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. હવે જો આપણને જે રકમ કીધી છે ને એમાં એવું કીધું ચુસ્ત ઘટતું વિધેય છે એવું ગોતવાનું. તો આ ઘટતું છે, આ ઘટતું છે, આ વધતું કે ઘટતું નથી. એટલે અહીંયા ચુસ્ત ઘટતું જગ્યાએ વધતું વિધેય છે એવું આવશે. આપણા પાઠ્યપુસ્તકમાં અહીંયા જોઈ લીજો, ચુસ્ત ઘટતું નહીં આવતું, વધતું આવતું હશે. અને ચુસ્ત વધતું આપણે dx એક જ માં થાય. એટલે આપણો જવાબ ડી વિકલ્પ થશે. ઓકે, જય સ્વામિનારાયણ મિત્રો. આટલે રાખીએ, પછી આગળ લેશું આપણે.